નમસ્કાર મિત્રો, હું નિકુલ રાવલ આપ સૌ મિત્રોને વર્લ્ડ બોક્સ એકેડમી પર આવકારું છું। કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર 77 પર પહોંચ્યા છીએ। દોસ્તો, તાજેતરમાં જ તલાટી પરીક્ષા પસાર થઈ અને તેમાં આપણી આ લેક્ચર શ્રેણીમાંથી 21 પ્રશ્નો બેઠા પૂછાયેલા છે, જેની પીડીએફ પણ ટેલિગ્રામ ચેનલ ઉપર શેર થઈ ચૂકેલી છે અને નજીકના સમયમાં હું એક સ્પેશિયલ વિડીયો એ મુદ્દા ઉપર પણ બનાવવાનો છું। તમને દરેક પ્રશ્ન કયા વિડીયો લેક્ચર્સમાંથી, કઈ મિનિટ કઈ સેકન્ડના મારા વક્તવ્યમાંથી મળ્યો છે, એ બધી બાબતની ચર્ચા આપણે ડિટેલમાં કરવાની થશે। આજે જે આપણે ચર્ચાઓ કરવાની છે એમાં સૌથી પહેલો મુદ્દો ધ્યાને રાખીએ, એ છે જ્ઞાન ભારતમ પોર્ટલ। પોર્ટલ એટલે એક વેબસાઇટ થાય, એક વેબ પોર્ટલ કે જ્યાં ઘણી બધી ડિજિટલી સ્વરૂપે માહિતીઓ આપણને ઉપલબ્ધ થતી હોય। તો આ જ્ઞાન ભારતમ પોર્ટલ દોસ્તો તાજેતરમાં જ 12મી સપ્ટેમ્બર 2025ના દિવસે દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવન ખાતે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું। દોસ્તો, મેં અગાઉના એક લેક્ચરમાં જ્ઞાન ભારતમ મિશન વિશે ડિટેલમાં વાત કરેલી છે। એ મિશનનો જ આ એક પાર્ટ છે, મતલબ કે એ મિશન સાથે જ સંકળાયેલી બાબત છે। દોસ્તો, જ્ઞાન ભારતમ મિશન છે એ ભારતની હાથથી લખાયેલી અને મિનિમમ 75 વર્ષ કે એનાથી પણ જૂની હોય તેવી હસ્તલિપિઓના સંરક્ષણ માટે, એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ્સના સંરક્ષણ માટેનું આખું મિશન છે, જેમાં ટાર્ગેટ છે કે ભાઈ સમગ્ર દેશમાં 1 કરોડથી પણ વધારે આવી મેન્યુસ્ક્રિપ્ટ્સને આપણે પ્રિઝર્વ કરવાની છે, સાચવવાની છે। કારણ કે આ હાથથી લખાયેલી કાગળ ઉપર અથવા તો ઝાડની છાલ વગેરે ઉપર લખાયેલી જે હસ્તલિપિઓ છે તેમાં દેશનો ઇતિહાસ, દેશનો સાંસ્કૃતિક વારસો, દેશનું અર્થતંત્ર, ભારત વિશેની પ્રાચીન બાબતોની માહિતી સંગ્રહાયેલી છે અને તેનું રક્ષણ કરવું એ આપણા દેશ માટે, મતલબ કે આપણા વારસાને જાળવવાની બાબત છે। એટલા માટે આ આખું મિશન લોન્ચ કરવામાં આવેલું છે। 11 થી 13મી સપ્ટેમ્બર 2025ના દિવસે, મતલબ કે આ જે 3 દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજિત થયેલી હતી અને એ કોન્ફરન્સની જે થીમ છે એ રિક્લેમિંગ ઇન્ડિયાઝ નોલેજ લેગેસી થ્રુ મેન્યુસ્ક્રિપ્ટ હેરિટેજ, અને આ આખા કાર્યક્રમના ભાગ સ્વરૂપે જ 12મી તારીખે આપણને આ વેબ પોર્ટલ લોન્ચ થયેલું હોય એવું જોવા મળે છે। તો આ વન કાઇન્ડ ઓફ ડિજિટલ પ્લેટફોર્મ થયું, મતલબ હવે તમે આનો ઉપયોગ મેઇન્સમાં કરી શકો છો કે ભાઈ ડિજિટલ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રમાં જે ફાયદાઓ છે એમાં તમે પ્રાચીન ભારતની પ્રાચીનતાને, બરાબર છે, એટલે કે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પણ તેનો ઉપયોગ કરો છો। જો દોસ્તો, મેં તમને હમણાં વાત કરી કે મેં આ આખું મિશન છે એ 34 નંબરના લેક્ચરમાં પહેલા ટોપિક તરીકે જ ભણાવેલું છે, એટલે જે વિદ્યાર્થીઓને આ પૂરી ડિટેલની માહિતી જોતી હોય આ મિશન વિશે તો તમે 34.1 ઉપર જઈ શકશો। આ જાહેરાત આ મિશનની કેન્દ્રીય બજેટ 2025-26માં, એટલે કે આ ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવેલી છે। અગાઉના સમયમાં નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ્સ મિશન NMM કે જે 2003માં શરૂ કરવામાં આવ્યું હતું, આ NMM નું જ આ વધુ વિસ્તૃત અને મોટું સ્વરૂપ છે, એટલે વિધાનોવાળા પ્રશ્નોમાં તમારે ધ્યાન રાખવું પડશે। નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ્સ મિશન છે એ હવે અટકી ગયું અને એના સ્થાન ઉપર વધુ મોટું મિશન કયું આવ્યું? જ્ઞાન ભારતમ મિશન। હવે જો વારસાની બાબત હોય તો સ્વાભાવિક છે કે આ આખું મિશન કેન્દ્રના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જ સંચાલિત થશે। આ ચાલુ વર્ષમાં એનું બજેટ છે 60 કરોડ રૂપિયાનું ફાળવવામાં આવ્યું, પણ 2031 સુધીમાં 482.85 કરોડ રૂપિયાનું બજેટ આ જ્ઞાન ભારતમ મિશનને ફાળવવામાં આવશે। તો આટલા ફેક્ટ્સ મોર ધેન ઇનફ તમારી એક્ઝામ માટે થઈ જશે। તો આ પોર્ટલ અને આખું મિશન બંને વસ્તુ આપણા માટે ઉપયોગી છે। ધેન આફ્ટર બીજો મુદ્દો ભારતની નૌસેના સાથે સંકળાયેલો અને જોડાયેલો છે, દેશની સુરક્ષા સાથે સંકળાયેલો મુદ્દો છે। નામ છે INS અરવલ્લી। હવે INS નામ આવે એટલે તમારા મનમાં યુદ્ધ જહાજ, બરાબર, સબમરીન એવી કોઈ બાબત આવશે। નેવીનો મુદ્દો છે એ વાત સાચી છે, પણ આ કોઈ યુદ્ધ જહાજનું નામ નથી કે કોઈ સબમરીનનું નામ નથી। INS અરવલ્લી એ ઇન્ડિયન નેવી માટેનું એક અગત્યનું ટ્રેનિંગ સેન્ટર છે, બરાબર, એક અગત્યનું એ નેવલ બેઝ છે અને ત્યાં જઈને મેરીટાઈમ ડેટા સિક્યુરિટી અને ડિજિટલાઇઝેશન ઉપર વધુ કામ કરવામાં આવશે। એટલે આ મુદ્દો ખાસ ધ્યાન રાખીએ। વિશ્વની સૌથી પ્રાચીનતમ જે પર્વતમાળા કહેવાય છે અરવલ્લી, બરાબર, એ એટલા વર્ષોથી અડીખમ રીતે ભારતનું રક્ષણ કરે છે, બરાબર, તો અરવલ્લીને ડેડિકેટ થઈ અને આ આખું નામ રાખવામાં આવ્યું છે। તો બીજો પ્રશ્ન કે INS અરવલ્લી છે તો આ આખું જે નેવલ બેઝ સ્ટેશન છે કયા રાજ્યમાં સ્થપાણું, આવો પ્રકારનો પણ સવાલ આવી શકે। તો ખાસ ધ્યાન રાખીએ, INS અરવલ્લી કોઈ એક જહાજનું કે સબમરીનનું નામ નથી, એ ભારતીય નૌસેનાનું એક અગત્યનું સેન્ટર છે અથવા તો નેવલ બેઝ છે, એટલે કે એક સંસ્થા છે, બરાબર છે, એક સંસ્થા છે। જે રીતે ગુજરાતમાં પણ INS વલસુરા આવેલી છે, INS સરદાર પટેલ પોરબંદર ખાતે છે, તો આ બધી સંસ્થાઓ છે દોસ્તો, આ નેવલ ટ્રેનિંગ સેન્ટર્સ છે। તો એ જ પ્રકારે આ એક અગત્યનું કેન્દ્ર છે। હવે બીજો પ્રશ્ન કે આ INS અરવલ્લી
એ કયા સ્થળે સ્થાપિત થઈ? હરિયાણા રાજ્યના ગુરુગ્રામ ખાતે, બરાબર, હરિયાણા રાજ્યના ગુરુગ્રામ ખાતે. તમને આશ્ચર્ય થાય કે સર હરિયાણા છે અને તો દરિયા કિનારો છે નહીં, બરાબર, એમ છતાં પણ ત્યાં નેવીનું આ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું. એનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો, સામુદ્રિક સુરક્ષાયા સહયોગ, એટલે કે મેરીટાઈમ સિક્યુરિટી થ્રુ કોલાબોરેશન. તો આ સૂત્ર સુધીના ક્વેશ્ચન્સ પણ જઈ શકે, એ બાબતને આપણે ધ્યાન રાખવું પડશે. જો અહીંયા એનો સિમ્બોલ બતાવવામાં આવ્યો છે, અરવલ્લીની પહાડોની પર્વતમાળા બતાવવામાં આવી છે અને એમાંથી ઉગતો સૂરજ છે એ પણ દર્શાવવામાં આવેલો છે, એટલે સિમ્બોલ પણ થોડું ધ્યાને રાખવું. આ આખું જે કાર્યક્રમ થયો, મતલબ કે આનું જ્યારે ઇનોગ્રેશન ઉદ્ઘાટન થયું, બરાબર છે, તો એમાં જે મુખ્ય અતિથિ જેના હસ્તે આ ઉદ્ઘાટન થાય છે એ કોણ છે? તો કે ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી. તો અહીંયા શું ધ્યાને રાખશું વિધાનવાળા ક્વેશ્ચનમાં કે આઈએનએસ અરવલ્લી છે, બરાબર, એ કોના હસ્તે ઉદ્ઘાટિત થયું? તો એડમિરલ દિનેશ કે ત્રિપાઠી. મતલબ કે તમારે અહીંયા ભૂલ નથી કરવાની, રક્ષામંત્રી રાજનાથસિંહ મુખ્ય અતિથિ અથવા તો ઉદ્ઘાટક છે એવું વિધાન આવી શકે, અથવા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ પોતે અહીં હાજર હતા એવું પણ આવી શકે. એવું નથી, બરાબર, એ એંગલથી આ નામ મેં તમને અહીંયા રજૂ કર્યું. કારણ કે અત્યારે હવે જે રીતે પ્રશ્નપત્રો તૈયાર થાય છે તો તમને ખ્યાલ જ છે કે એંગલ બધા ડાયવર્સ બનતા જાય છે, એટલે તમારે થોડું વધારે ડિટેલમાં અને પરફેક્ટ જે સમજદારી કેળવવી પડશે તો જ તમે સવાલોને હેન્ડલ કરી શકશો. એટલે અહીંયા આ એંગલ આપણે ખાસ ધ્યાન રાખવો પડશે. આ નામ કોને સમર્પિત છે? અરવલ્લી પર્વતમાળાને સમર્પિત છે, એટલે આ રીતનો એંગલ પણ બને. ભારતીય નૌસેનાના માહિતી અને સંચાર સુવિધા, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશનની જે ફેસિલિટી છે એને વેગ મળશે અને પ્રોત્સાહન મળશે આ સેન્ટરના સ્થાપવાથી. અને ભારતનું જે સમુદ્ર ક્ષેત્રની અંદર પ્રભુત્વ છે, વર્ચસ્વ છે, એમાં શું થશે? વધારો થશે. એટલે જુઓ, તમને હું ખાસ રિક્વેસ્ટ ફોર્મમાં કહું છું કે અત્યારના ક્વેશ્ચન્સ છે દોસ્તો, એમાં આ પ્રકારના કોન્સેપ્ટવાળા મુદ્દાઓની જરૂરિયાત રહેશે, બરાબર, કે ભાઈ આઈએનએસ અરવલ્લીથી ભારત મેરીટાઈમ ડોમેન અવેરનેસમાં એમાં શું થશે? વધારો થશે, બરાબર. ભારતની જે નેવી છે એમાં ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન છે એ ક્ષેત્રને વેગ મળશે, મજબૂતી મળશે. તો આ પ્રકારની બાબતો પણ ધ્યાને રાખવાની થશે. ચાલો આનાથી આપણે આગળ વધીએ. જો ધ હિન્દુ ન્યૂઝપેપરમાં સાથે એવી વાત લખાયેલી છે કે ભારતનો જે મહાસાગર કોન્સેપ્ટ છે એને પણ આનાથી મદદ મળશે. તો ભારત હંમેશા પોતાના આસપાસના પાડોશી દેશો સાથે સહયોગ કરતું આવેલું દેશ છે. ભારત વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે. અત્યારે બદલાયેલા આંકડા મુજબ ભારતની સામુદ્રિક સીમા આશરે 11,000 કિલોમીટર સુધીની છે. આસપાસમાં ઘણા એવા દેશો છે કે જે મેરીટાઈમ કોલેબોરેશન અને કોઓપરેશન ભારત સાથે કરે છે. તો ભારતના પાડોશી દેશોને આર્થિક સહિત તમામ સિક્યુરિટી સહિતના મુદ્દાઓમાં સહયોગ મળે એટલે ભારત મહાસાગર કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. તો મહાસાગરનું પૂરું નામ શું થશે? મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી એન્ડ ગ્રોથ અક્રોસ રીજન્સ. એટલે કે આખું જે હિન્દ મહાસાગરનું ક્ષેત્ર છે દોસ્તો, એ આખા ક્ષેત્રની અંદર અરસપરસ સમજૂતીથી અને વ્યાપક રીતે સુરક્ષાનો મુદ્દો હોય એના માટે નવીનીકરણ લાવતું રહેવું પડે, એટલે આ પ્રકારનો એનો ભાવાર્થ થાય. તો મહાસાગરનું પૂરું નામ પણ એક્ઝામ માટે મહત્વનું બની જાય છે. ત્યારબાદ આજના લેક્ચરનો ત્રીજો મુદ્દો આપણે ધ્યાને રાખવો છે. ટાઇટલ કંઈક એ રીતે છે, સેજેક્સ 2025. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ભૂતકાળમાં થોડું ઘણું કરંટ ભણીને બેઠતા હોય એમને તરત જ ખ્યાલ આવે કે સર આવું કંઈક નામ આવતું હોય ને સાજેક્સ 2025 જેવું, એટલે તરત જ આપણા મનમાં શું આવે કે આ મિલિટરી એક્સરસાઇઝ હશે. મેં પણ જ્યારે પહેલી વાર મુદ્દો વાંચ્યો એટલે મને પણ એ જ ભાવ થયો કે કદાચ આ સાજેક્સ જે લખ્યું છે પાછળ એક્સરસાઇઝ છે એટલે કંઈ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ હશે. પણ એવી ભૂલ આપણે કરવાની નથી. જ્યારે તમે એને વાંચો છો, જ્યારે તમે એને સમજો છો, ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ આ તો ઘરેણાનું પ્રદર્શન હતું, બરાબર. વિવિધ પ્રકારની જ્વેલરી છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું. કોના દ્વારા? ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું. પણ કઈ જગ્યાએ આ આખું પ્રદર્શન થાય છે? સાઉદી અરેબિયામાં થાય છે. કારણ કે સાઉદી અરેબિયામાં ઘણા બધા લોકો એવા હોય છે, ઘણા બધા ત્યાં એવો આપણો ગ્રાહક વર્ગ છે કે જે જ્વેલરીઝ અને અગત્યના ઘરેણાં આપણી પાસેથી ખરીદે છે. એટલે આપણું બહુ જ મોટું બજાર સાઉદી અને ગલ્ફ કન્ટ્રીઝમાં રહેલું છે. તો એ બધા દેશના લોકો આવે એટલે એક્ઝિબિશન વન કાઇન્ડ ઓફ, બરાબર, આપણું પ્રદર્શન કે લોકો વિવિધ પ્રકારના ઘરેણાઓ જોવે, નિહાળે અને ખરીદે. એટલે આપણે અહીંયા ભૂલ નહીં કરીએ. ભારતે સાઉદી અરેબિયાના જેદ્દા શહેરમાં, જો આ પ્રશ્ન પૂછી શકાય, જ્યારે આ એંગલ ઉપર પ્રશ્ન જાય તો સ્થળ ખાસ પૂછે, જેદ્દા શહેરમાં સાજેક્સ 2025નું ઉદ્ઘાટન કર્યું. ઉદ્દેશ શું છે? તો કે ભાઈ ભારતનો ઘરેણાનો વેપાર આગળ વધે, નિકાસને પ્રોત્સાહન મળે, એ આપણો ઉદ્દેશ છે. હવે જો આ સાજેક્સનું પૂરું નામ શું થશે? સાઉદી અરેબિયા જ્વેલરી એક્સપોઝિશન, એટલે કે પ્રદર્શન, આ એનું પૂરું નામ
થાય છે. અહીંયા જુઓ, શોકેસિંગ ગ્લોબલ જેમ્સ એટલે કે વિશ્વભરની બજારોમાં ભારત પોતાના જે ઘરેણા, પોતાના જે મોંઘા રત્નો, આભૂષણો, બરાબર, ગોલ્ડ એન્ડ લેબ ગ્રોન ડાયમંડ્સ, એનું પ્રદર્શન અહીંયા કર્યું છે. તો આ આખી વાત આપણા માટે મહત્વની થઈ જાય છે. ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ એનું મુખ્ય આયોજક હતું. આ ઉપરાંત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, જેદ્દા ખાતે જે વેપારી રાજદૂતનું કામ કરે છે એ સંસ્થા, અને સાઉદી અરેબિયાની જે રાજધાની છે જેનું નામ રિયાદ છે. આ પણ પ્રશ્ન આવી શકે, ધ્યાન રાખવું. રિયાદ, બરાબર. તો રિયાદમાં જે ભારતની એમ્બસી, બરાબર, જે રાજદ્વારી હોય એનું જે આખું કાર્યાલય હોય, એને પણ આમાં ભાગ લીધો હતો. તો અહીંયાથી શું શું સવાલ આવી શકે? આ શહેરનું નામ યાદ રાખજો, જેદ્દામાં આયોજન થયું, જ્વેલરીના પ્રદર્શન માટે છે એ ધ્યાને રાખીશું. અને ત્રીજો મુદ્દો શું ધ્યાને રાખીશું? સાઉદી અરેબિયા છે તો તેની કેપિટલ કઈ છે? રિયાદ. ભૂલ ન પડે. જેદ્દા એનું શહેર છે પણ કેપિટલ નથી. કેપિટલ કોણ છે? રિયાદ છે. તો આ ફેક્ટ આપણા માટે મહત્વનો બને છે. ચલો નેક્સ્ટ. આના પછીનો મુદ્દો ગુજરાત સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં આવેલી એક મહત્વની કેન્દ્ર સરકારની સંસ્થા છે IIM અમદાવાદ. તમે બધા મિત્રોએ ગ્રેજ્યુએશન દરમિયાન IIM સંસ્થાઓના નામ સાંભળ્યા હશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બરાબર. તો જે એમ કહી શકાય કે કોર્પોરેટ ફિલ્ડ હોય, બરાબર છે, અથવા મેનેજમેન્ટનું જે ક્ષેત્ર હોય તેની અંદર ટોપ લેવલના લીડર્સ તૈયાર કરતી આ સંસ્થા છે IIM સંસ્થાઓ. તો ભારતની અંદર 1961ના વર્ષથી જ IIM સંસ્થાઓની સ્થાપનાઓ શરૂ થઈ. અમદાવાદ એ બીજા નંબરે સ્થપાયેલી IIM સંસ્થા હતી. દેશની પહેલી સંસ્થા IIM જે હતી એ કલકત્તામાં સ્થાપિત થઈ હતી. તો અત્યારના સમયે દેશની જેટલી MBA માટે ટોપ લેવલની જે સંસ્થાઓ કહેવાય બધી IIM કહેવાય. અને એના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બધી તમારે આપવી પડે. એટલે CATની પરીક્ષાઓ આપણે આપતા જઈએ, બરાબર, પછી આપણને એની અંદર પ્રવેશ મળતો હોય. તો આ ટોપ લેવલની સંસ્થાઓ કહેવાય. આમાં ભારતનું બેસ્ટ બ્રેઇન અપ્લાય થતું હોય અને એ બધા લોકોની વચ્ચે હરીફાઈ થયા પછી મેરિટના આધારે એમને ઇન્સ્ટિટ્યૂટ્સ ફાળવણી થતી હોય. એમાં અત્યારના ધોરણે આપણા દેશમાં IIM પહેલા નંબરની મેનેજમેન્ટ સંસ્થા કહેવાય છે. હવે અત્યારે આ વાત હું જે તમને કરું છું તો એનો ઉદ્દેશ શું છે? તો જુઓ ખાસ ધ્યાનથી. IIM અમદાવાદ નામની જે સંસ્થા છે દોસ્તો, તેણે પોતાનું પહેલું એક પેટા શાખા, પોતાનું એક પહેલું કેમ્પસ ભારતની બહાર સ્થાપ્યું, બરાબર, અને એ દુબઈમાં સ્થાપ્યું છે. એટલે ભારતની પહેલી એવી IIM બની અમદાવાદ કે જેણે પોતાનું એક ગ્લોબલ કેમ્પસની શરૂઆત કરી. એટલે હવે દુબઈમાં અને એની આસપાસના દેશોમાં રહેલા વિદ્યાર્થીઓ પણ ત્યાં આવીને આનો અભ્યાસ કરી શકશે, મેનેજમેન્ટનો અભ્યાસ કરશે, IIM અમદાવાદના સિલેબસનો અભ્યાસ કરશે, IIM અમદાવાદ એને ડિગ્રી આપશે. એટલે કે ભારતનું જે શિક્ષણ છે ને દોસ્તો એ વિદેશોમાં પણ ફેલાશે. વિદેશોના વિદ્યાર્થીઓ ભારતની સંસ્થાઓ પાસેથી ડિગ્રી પ્રાપ્ત કરશે. એટલે આ એંગલથી IIM અમદાવાદ બહુ જ ઉપયોગી છે. હું બધી ડિટેલ તમને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. IIM અમદાવાદે પોતાનું સૌ પ્રથમ વૈશ્વિક કેન્દ્ર કયા સ્થળે સ્થાપ્યું છે? દુબઈમાં. તો આ પ્રશ્ન બની શકે. દેશ પૂછાય તો UAE, શહેર પૂછાય તો દુબઈ. તો આ જે ઘટના ઘટી એના લીધે ભારત અને UAEના જે શિક્ષણ ક્ષેત્રે હાયર એજ્યુકેશનના જે સંબંધો છે એને વધારે સારો સહયોગ અને વેગ મળવાનો થશે. હવે જુઓ, IIM સંસ્થાઓ વિશે જે સવાલો પૂછાય, વિધાનોવાળા ક્વેશ્ચન્સ પૂછાય, એને આપણે ધ્યાને રાખીએ, બરાબર છે. પહેલા તો IIM નું પૂરું નામ તમને ખ્યાલ આવતું હોવું જોઈએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. હવે જુઓ, આ જે IIM સંસ્થાઓ છે દોસ્તો એ ટોટલી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોય છે, બરાબર. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોય છે. કેન્દ્ર સરકારનું જે એજ્યુકેશન મિનિસ્ટ્રી છે, શિક્ષણ મંત્રાલય, એ જ એમની સર્વોચ્ચ સંસ્થા કહેવાય, બરાબર. હા, દરેક IIM પોતપોતાના નીતિ નિયમો અને પોતાના પસંદગીના સિલેબસથી કામ કરશે, પણ શિક્ષણ મંત્રાલયના દાયરામાં રહીને એને કામ કરવાનું થશે. આ શું છે? કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત બિઝનેસ સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ્સ કહી શકાય. હવે આની શરૂઆત કોણે કરી હતી? તો દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે તે સમયે યોજના આયોગની ભલામણોને ધ્યાનમાં રાખીને IIMની સ્થાપનાઓ શરૂ કરી હતી. તો અહીંયાથી તમારા માટે મહત્વનો સવાલ થાય, IIMની સ્થાપના કયા વર્ષોથી શરૂ થઈ? 1961, 1961. એટલે પરીક્ષા માટે આ બાબત છે એ એકદમ ઉપયોગી છે, મોસ્ટ IMP કહી શકાય. હવે બીજો મુદ્દો, હું જ્યારે અત્યારના ધોરણે વાત કરી રહ્યો છું ત્યારે આપણા દેશમાં ટોટલ 21 IIM સંસ્થાઓ છે, બરાબર. 21, 22મી હમણાં આ જ વર્ષે બનશે એની પણ હું વાત કરું, પણ અત્યારના ધોરણે 21 IIM કાર્યરત છે કે જ્યાં અભ્યાસ ભણાવવામાં આવે છે, અભ્યાસક્રમ ચાલે છે, ડિગ્રી સર્ટિફિકેટ્સ મળે છે. તો એ પ્રકારની વિગતો.
અત્યારે આપણા દેશમાં આઈઆઈએમ સંસ્થાઓ જે ચાલે છે, ખાસ ધ્યાન રાખજો, હું મોસ્ટ આઈએમપી વાક્ય તમને જણાવવા જઈ રહ્યો છું, જે પરીક્ષામાં 1-2 જેવી એક્ઝામ્સમાં ખાસ પૂછી શકાય. એનો સંપૂર્ણ જે વહીવટ છે દોસ્તો, એ આ કાયદા દ્વારા થાય છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેનેજમેન્ટ એક્ટ 2017. બરાબર, એટલે આઈઆઈએમ નો સંપૂર્ણ વહીવટ કેન્દ્ર સરકાર આ કાયદાની જોગવાઈઓ અને એની પ્રોવિઝન્સ મુજબ કરે છે. અને બીજી એક ખાસ વાત, આ કાયદા દ્વારા જેટલી પણ આઈઆઈએમ છે એ બધી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો ધરાવે છે. ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ. એટલે આ જે વાક્ય છે ને ભાઈ, આ માત્ર આઈએમપી નો કહેવાય, મોસ્ટની માથે 3 ઘાત મૂકો અને એને આઈએમપી કહો. મોસ્ટ આઈએમપી 1-2 લેવલે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આ મુદ્દો બહુ જ મહત્વનો બને છે. બરાબર છે, એટલે આ અતિ ઉપયોગી બાબત છે. શું મેં કીધું કે જેટલી આઈઆઈએમ છે દોસ્તો, એ બધી સંસ્થાઓ એ નેશનલ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓ છે. એવી દેશમાં ઘણી બધી સંસ્થાઓ છે. જુઓ ભાઈ, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ એટલે તમને એટલું તો બેઝિકલી ખ્યાલ આવવો જ જોઈએ કે ભાઈ એને એમાં એનું જે દેશ હિત સાથે એનું કામ ડાયરેક્ટલી જોડાયેલું છે, એટલે એ સંસ્થા દેશ માટે ઘણા સારા કાર્યો કરશે, એટલે એની સિક્યુરિટી વધારવી પડશે અથવા તો એને વિશેષ દરજ્જો આપવો પડશે. એટલે આઈઆઈએમ જેટલી પણ છે એ બધી કેવી છે ભાઈ, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો ધરાવે છે. કયા કાયદા હેઠળ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેનેજમેન્ટ એક્ટ 2017. આ વાક્ય તમારા માટે બહુ મહત્વનું છે. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ. આઈઆઈએમ સંસ્થાઓમાં પ્રવેશ માટે કોમન એડમિશન ટેસ્ટ એટલે કે CAT, બરાબર, CAT પરીક્ષા લેવાતી હોય છે. આ પણ બહુ જાણવું જરૂરી છે. વિધાનોમાં આ પણ બાબત આવી શકે. સૌથી છેલ્લે જે 21મી આઈઆઈએમ બની દોસ્તો, એ 2023માં બની. બરાબર છે, અને એનું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, જે મુંબઈમાં હતી. એને આ સંસ્થાને શાનો દરજ્જો આપવામાં આવ્યો? આઈઆઈએમ મુંબઈનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે અત્યાર સુધીની જો હું વાત કરું છું તો સૌથી છેલ્લે આઈઆઈએમ મુંબઈનું નિર્માણ થયું. આ આઈઆઈએમ મુંબઈ અગાઉ કઈ સંસ્થા હતી? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. એને જ અપગ્રેડ કરીને આઈઆઈએમનો દરજ્જો આપવામાં આવ્યો. હવે બીજી એક બહુ જ અગત્યની બાબત, આ વર્ષે 2025-26ના કેન્દ્ર સરકારના બજેટમાં 2025-26ના આ વર્ષના જ બજેટમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. શું જાહેરાત કરી છે? કે ભાઈ દેશમાં 22મી આઈઆઈએમની સ્થાપના થશે. ક્યાં થશે? અસમના ગુવાહાટી ખાતે. 555 કરોડ રૂપિયા સરકાર આ કામગીરી માટે ફાળવશે. તો અત્યારે આઈઆઈએમ ગુવાહાટીને સરકારે મંજૂરી આપી દીધી છે. એના માટેનો કાયદો પણ સંસદે પસાર કર્યો છે. નજીકના સમયમાં આ સંસ્થા કામ કરશે. એટલે વર્તમાનમાં 21 કાર્યરત છે, 22મી ઓનગોઈંગ છે. એટલે પ્રશ્ન હવે તમને જે એંગલમાં પૂછાય એ રીતે આમાંથી જવાબ સેટ કરવાનો થાય. સૌથી છેલ્લે આઈઆઈએમ મુંબઈનું નિર્માણ થયું 2023માં. આગામી સમયમાં ક્યાં થશે? ગુવાહાટી ખાતે. તો ચલો આટલા મુદ્દા આપણે લોકોએ ખાસ ધ્યાન રાખીએ. હવે જુઓ, આઈઆઈએમ અમદાવાદની જ્યારે વાત નીકળી છે તો એના વિશે થોડી ડિટેલ વાત કરીએ, કારણ કે ગુજરાતમાં બહુ જ મહત્વની સંસ્થા છે. એમાંથી પ્રશ્નો આપણી પરીક્ષાઓમાં આવે છે. સૌથી પહેલા એક ફેક્ટ યાદ રાખો, ભારતની સૌપ્રથમ આઈઆઈએમ પૂછાય તો તમારો જવાબ હોવો જોઈએ કલકત્તા. 1961માં નવેમ્બર મહિનામાં એની સ્થાપના થઈ. ભારતની બીજી આઈઆઈએમ પૂછાય તો ભારતની અંદર જે ગુજરાતમાં છે આઈઆઈએમ અમદાવાદ, 11મી ડિસેમ્બર 1961. બરાબર છે. જુઓ અહીંયા તમે એનો લોગો જુઓ. બરાબર, લોગોમાં અહીંયા જે ઉપરનો ભાગ છે, સીદી સૈયદની જાળીની તસવીર છે, એ અહીંયા લેવાયેલી છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો ક્લાસ 1માં. સીદી સૈયદની જાળી કઈ સંસ્થાના પ્રતીકમાં એટલે કે એના લોગોમાં જોવા મળે છે? તો આઈઆઈએમ અમદાવાદ. આ ઘણા સમય પહેલા સાંસ્કૃતિક વારસાના ભાગ સ્વરૂપે પૂછાયેલો જીપીએસસી ક્લાસ 1-2નો પ્રશ્ન છે. એટલે આ જે લોગો છે ને ભાઈ, એમાંથી પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન નીકળેલા છે. હવે બીજી એક ખાસ વાત, આઈઆઈએમ અમદાવાદ છે એની સ્થાપના થઈ, એમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોઈએ નિભાવી હોય તેવા 3 લોકો છે. એમાં સૌથી પહેલું નામ યાદ રાખજો, વિક્રમ સારાભાઈ. ત્યારબાદ કસ્તુરભાઈ લાલભાઈ અને જયરાજ મહેતા. આઈઆઈએમ અમદાવાદના પહેલા ડિરેક્ટર હતા રવિ જે મથય, અને એના પ્રથમ પ્રોફેસર એટલે કે ફેકલ્ટી હતા કમલા ચૌધરી. તો આ બધા ફેક્ટ્સ કંઈક ને કંઈક ઉપયોગી થશે. લોગોમાં સીધી સૈયદની જાળી ડિઝાઇન કરેલી છે. આ વાત થઈ ગઈ છે, પરીક્ષામાં પૂછાયું પણ છે. આઈઆઈએમ અમદાવાદનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બિલ્ડિંગ છે, એના મુખ્ય સ્થપતિનું નામ પણ પૂછાયેલું છે, લુઈસ કાન, જે અમેરિકન આર્કિટેક્ટ હતા. બાલકૃષ્ણ દોશી
બરાબર, બાલકૃષ્ણ દોશીએ એમને ઇન્વાઇટ કર્યા હતા અને એમના સાથીદાર હતા અનંત રાજે. 3 નામ આઈએમપી છે. મુખ્ય સ્થપતિ લુઈસ ખાન, એમના માર્ગદર્શન હેઠળ બાલકૃષ્ણ દોશી જેમનું નિધન થઈ ચૂક્યું છે, અને અનંત રાજે. બરાબર, આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખીએ. આઈઆઈએમ અમદાવાદનો લોગાની નીચે જે એનું સ્લોગન લખ્યું છે એની ઉપર પણ એકવાર ધ્યાન લઈ દઈએ. વિદ્યા વિનિયોગાદ વિકાસ. બરાબર, તો આ રીતનો એનો પ્રશ્ન આવે તો તમને લોકોને ક્લિયર થઈ જવું જોઈએ. ધેન આફ્ટર, જે રીતે આઈઆઈએમ અમદાવાદનું એક ગ્લોબલ કેમ્પસ, પહેલું ગ્લોબલ કેમ્પસ દુબઈની અંદર એટલે કે યુએઈના એક શહેરમાં સ્થાપિત થયું, એવી જ રીતે ભારતની બીજી એક અગત્યની જે શિક્ષણ સંશોધન અને ઉદ્યોગ સાહસિકતા સાથે સંકળાયેલી એક પહેલ છે અટલ ઇનોવેશન મિશન, એનું પણ એક કેમ્પસ અબુધાબીમાં સ્થાપિત થયું, એ પણ યુએઈમાં જ. એટલે અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે, એટલે તમે લોકો ખાસ ધ્યાન રાખજો. વિદેશમાં સૌ પ્રથમ અટલ ઇનોવેશન સેન્ટરની સ્થાપના થઈ. અટલ ઇનોવેશન સેન્ટર, આ બધી જ બાબતો નાની નાની છે પણ બહુ મહત્વની છે, એટલે ખાસ ધ્યાન રાખવાની થશે. એટલે અહીંયા અટલ ઇનોવેશન સેન્ટર શું કામ કરે એ થોડુંક સમજવું પડે. વત્તા અટલ ઇનોવેશન સેન્ટર કયા કાર્ય માટે કઈ યોજના હેઠળ સ્થપાયેલું છે પહેલા એને પણ આપણે ધ્યાને રાખીએ. તો પહેલા જે કરંટમાં છે એને સમજો. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, બરાબર, ધર્મેન્દ્ર પ્રધાને યુએઈ યુનાઇટેડ આરબ એમિરાતના અબુધાબી, બરાબર, આ વસ્તુ આપણે ખાસ ધ્યાને રાખવી પડે. અબુધાબી ખાતેના આઈઆઈટી દિલ્હીનું જે કેમ્પસ અબુધાબીમાં છે એ કેમ્પસની અંતર્ગત ભારતનું સૌ પ્રથમ ઓવરસીઝ એટલે વિદેશમાં સ્થપાયેલું હોય તેવું અટલ ઇનોવેશન સેન્ટરનું તાજેતરમાં સપ્ટેમ્બર 2025માં ઉદ્ઘાટન કર્યું. આના લીધે ભારતની જે સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના જે ગુણધર્મો છે અથવા જે પદ્ધતિઓ છે એ ભારતની બહાર વિદેશોમાં પણ જશે. ત્યાંના વિદ્યાર્થીઓ, દુબઈની આસપાસના દેશોના વિદ્યાર્થીઓ પણ અટલ ઇનોવેશન સેન્ટરમાં અભ્યાસ કરશે અને ભારત પાસેથી ડિગ્રી સર્ટિફિકેટ્સ પ્રાપ્ત કરશે. તો આ રીતે ભારતની વૈશ્વિક ક્ષેત્રે શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થયેલી ગણાય. હવે જુઓ બીજા ક્વેશ્ચન્સને પણ ધ્યાને રાખો. અટલ ઇનોવેશન કેન્દ્ર છે ને એ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત સ્થપાય છે. બહુ જ આઈએમપી બાબત હું જણાવું છું, ખાસ ધ્યાન રાખો. અટલ ઇનોવેશન મિશન છે દોસ્તો, એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? નીતિ આયોગ. યુપીએસસી 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. અટલ ઇનોવેશન મિશન કઈ સંસ્થાએ શરૂ કરેલું છે? નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આ નામ તલાટીમાં પણ પૂછવામાં આવ્યું. નીતિ આયોગનું પૂરું નામ 2015માં નીતિ આયોગની સ્થાપના થયેલી છે. તો 2015માં સ્થપાયેલી નીતિ આયોગે 2016માં, આ ભૂલવાનું નથી, મોસ્ટ આઈએમપી છે, 2016માં અટલ ઇનોવેશન મિશનની શરૂઆત કરેલી છે. આ એક બહુ જ મોટો કાર્યક્રમ છે, એક બહુ જ મોટી પહેલ છે. જ્યારે કોઈ મોટો કાર્યક્રમ હોય જે ઘણા બધા ક્ષેત્રો પર અસર પાડનારો હોય એને આપણે ફ્લેગશિપ કાર્યક્રમ કે ફ્લેગશિપ પહેલ એવા નામથી, એવા સંબોધનથી ઓળખતા હોઈએ. કારણ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, સ્કિલ ડેવલપમેન્ટ, દેશના આર્થિક વિકાસની પ્રગતિ બધા સાથે સંકળાયેલું હોય છે, એટલા ફ્લેગશિપ પહેલ છે. હવે જુઓ દોસ્તો, આ અટલ ઇનોવેશન મિશન 2016માં શરૂ કરવામાં આવ્યોનો મૂળ ઉદ્દેશ શું? તો કે ભાઈ ઇનોવેશન એટલે કે નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિકતા, એન્ટરપ્રિન્યોરશિપના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિને પ્રોત્સાહિત કરવી. દેશમાં શાળાઓ, વિશ્વવિદ્યાલયો અને ઉદ્યોગોમાં સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપવો, એના માટે નીતિ આયોગ કામ કરે. ફરીથી કોને કોને ભાઈ? શાળાઓમાં, વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટીઓમાં અને ઉદ્યોગોના ક્ષેત્રની અંદર સંશોધન પ્રવૃત્તિઓ, નવીનીકરણને પ્રોત્સાહન મળે એના માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવા. હજુ અહીંયાથી તે તમને સંતોષ નહીં થાય, કારણ કે અહીંયાથી પણ બિયોન્ડ લેવલના 1-2માં પ્રશ્ન પૂછાય. તમે વર્ગ 3ની વાત કરતા હો તો એટલામાં ફીંડલું વળી જાય, પૂરું થઈ ગયું, એટલામાંથી તમારો ક્વેશ્ચનનો જવાબ મળે. પણ 1-2 માટે આ 5 મુદ્દા ધ્યાને રાખવા પડશે. અટલ ઇનોવેશન મિશનના 5 ઘટકો છે. એના અંતર્ગત શાળાના જે વિદ્યાર્થીઓ છે દોસ્તો, એનામાં વિજ્ઞાન પ્રત્યે, સંશોધન પ્રત્યે જે એની જાગૃતિ વધે, રસ વધે, એટલા માટે અટલ ઇનોવેશન મિશન અંતર્ગત અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના થાય છે. અટલ ટિંકરિંગ લેબ્સ, બરાબર, કોના માટે? શાળાના વિદ્યાર્થીઓ માટે. જો કોઈ નાના નાના સ્ટાર્ટઅપ શરૂ થયા હોય, વિદ્યાર્થીઓ પોતાની રીતે તૈયાર કર્યા હોય, કોઈ નવા આઈડિયા ઉપર કામ કરવાનું છે, એમને પ્રોત્સાહન આપવાનું, એને વધારે મદદ કરવા માટે થઈને અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સની સ્થાપના થયેલી છે.
તો ઇન્ક્યુબેશન સેન્ટર્સ કોના માટે છે? સ્ટાર્ટઅપ્સ માટે. ઇન્ક્યુબેશન એટલે એનો મતલબ થાય કે જ્યાં પોષણ મળી શકે એ પ્રકારની ચેમ્બરને આપણે ઇન્ક્યુબેશન કહેતા હોઈએ, એટલે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ. ઓકે, ધેન આફ્ટર કોઈ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ ઉદ્યોગોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવીનીકરણ કોઈ લાવવા માંગતું હોય, કોઈ એવું કંઈક નવો આઈડિયા હોય એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માંગતા હોય સારામાં સારી રીતે, અને એની ઇફેક્ટ દેશભરમાં થવાની હોય, તો એવા લોકોને પ્રોત્સાહન આપવા માટે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જીસનું આયોજન થતું હોય છે. તો શાળાના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજીની મદદથી નવીનીકરણ લાવવા માટે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જીસ. એવી જ રીતે દેશના ઘણા બધા વિસ્તારો એવા હશે કે જે આજે પછાત હશે, સામાજિક રીતે, આર્થિક રીતે, જ્યાં ઉદ્યોગો નહીં હોય. તો આવા બધા જે ક્ષેત્રો છે, વંચિત રહેલા ક્ષેત્રો છે, એ બધા માટે થઈને આ મિશનમાં છે એક કોન્સેપ્ટ છે અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર્સ. રોજગારનું સર્જન કરવું, બરાબર, આ બધા પ્રકારના મુદ્દાઓ આની સાથે જોડી શકાય. અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર સુવિધાઓથી વંચિત ક્ષેત્રોમાં નવીનતા લાવવી, નાના શહેરો, ટિયર 2, ટિયર 3 ના જે શહેરો હોય, આદિજાતિ ક્ષેત્રો હોય, એ બધામાં રોજગાર વધારવો અને પ્રોબ્લેમ્સ હોય તેનું સોલ્યુશન લાવવું. અને એ જ રીતે મેન્ટોર ઇન્ડિયા એ પણ એક 5મો ટોપિક અટલ ઇનોવેશન મિશન સાથે જોડાયેલો છે. મતલબ કે દેશભરની અંદર જે ઉદ્યોગ સાહસિકો અને નવીનીકરણ માટે કામ કરતા લોકો છે એમને પર્સનલ ગાઈડ કરવા માટે ગાઈડ આપવાની વાત છે મેન્ટોર ઇન્ડિયા તરીકેની બાબતો. તો આટલા ફેક્ટ્સ તમે લોકોએ ખાસ ધ્યાને રાખ્યા છે તો એને એકદમ ક્લિયર કરજો. બીજું, અટલ ઇનોવેશન મિશન 2016માં શરૂ થયું. નવેમ્બર 2024માં સરકારે તેને વધારે ફંડની ફાળવણી કરી છે. 2750 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું. એટલે હવે જે ફેઝ અત્યારે જે ચાલી રહ્યો છે એ છે અટલ ઇનોવેશન મિશન 2.0, જેનો સમયગાળો પરીક્ષામાં બહુ મહત્વનો 2028ની 31મી માર્ચ. તો આઈ થિંક 77 નંબરના ક્વેશ્ચન્સમાંથી આટલી બધી વિગતો છે જે તમને ઉપયોગી થશે. મતલબ અટલ ઇનોવેશન મિશન 2016માં ચાલુ થયું, ટુ બી કન્ટિન્યુ, અત્યારે પણ ચાલે છે. નવેમ્બર 24માં તેને વધારે ફંડની જરૂર પડી, વધારે ફંડિંગ આપ્યું, એને ટુ બી કન્ટિન્યુ કર્યું, અને હવે ક્યાં સુધી ચાલશે? 2028ના 31મી માર્ચ સુધી. તો આઈ થિંક કે આ લેક્ચર્સમાં મેં તમને ઘણી બધી એવી વિગતો સમજાવી છે જે કદાચ તમારા માટે નવી હશે, અજાણી હશે, પણ દોસ્તો પરીક્ષા લક્ષી છે એટલે મારે તમને ભણાવવાની છે, અને તમારે અને મારે આ લેક્ચર સેરીમાં ખૂબ સારું કામ કરવાનું છે. જેમ જેમ પરીક્ષાઓ પસાર થતી જશે તેમ તેમ તમને આ લેક્ચર શ્રેણીની ઉપયોગિતા સાબિત થતી જશે. તો ભણતા રહ્યો ખૂબ સારી રીતે, ખૂબ સારું ક્વોલિટીવાળી વસ્તુઓનો ભણવાનો આગ્રહ રાખવો, અને પરીક્ષાઓમાં તમે સફળ થાવ એવી શુભકામનાઓ. થેન્ક યુ.